નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ત્રીજા ચેપ્ટરની અંદર આપણે 4 પ્રશ્નોએ પૂર્ણ કર્યા। પહેલો પ્રશ્ન આપણે સમજી ગયા માંગને અસર કરતા પરિબળો। બીજો પ્રશ્ન સમજ્યા માંગનો નિયમ। ત્રીજો પ્રશ્ન આપણે સમજી ગયા માંગના નિયમના અપવાદો। ચોથો પ્રશ્ન આપણે સમજ્યા કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોવાના કારણો એ સમજાવો। એમાં આપણે આવક અસર અને અવેજી અસર 2 કારણ એ સમજી ગયા। હવે આપણે 5મા પ્રશ્નની શરૂઆત કરવાની છે। 5મો પ્રશ્ન છે વસ્તુની માંગનું વિસ્તરણ અને વસ્તુની માંગનું સંકોચન એ આકૃતિ સહિત સમજાવો। આમ તો વિસ્તરણ સંકોચન એટલે માંગનો નિયમ જ થયો। તમને મેં કીધેલું અગાઉના લેક્ચરમાં કે સમજવા માટે વિસ્તરણ એટલે વધારો અને સંકોચન એટલે ઘટાડો એવું સમજવા માટે આપણે અર્થઘટન કરી શકીએ। પણ મેં તમને એવું કીધું હતું કે વિસ્તરણ સંકોચન અને વધારો ઘટાડો બંને અલગ છે, એક નથી। આજે આપણે માંગનું વિસ્તરણ સંકોચન એના વિશે સમજવાનું છે આજે, અને પછીના લેક્ચરમાં આપણે સમજવાનું આવશે માંગનો વધારો ઘટાડો એટલે વિસ્તરણ સંકોચન અને વધારો ઘટાડો બંને અલગ છે। આજે આપણે માંગનું વિસ્તરણ સંકોચન એના વિશે સમજીએ। સૌથી પહેલા તો માંગનું વિસ્તરણ સંકોચન કહેવાય કોને એ શરૂ કરીએ એ પહેલા અહીં મેં સાઈડમાં પોઈન્ટ લખેલા છે। પહેલો પ્રશ્ન આપણે સમજી ગયા એના પહેલો પ્રશ્ન કે માંગને અસર કરતા પરિબળો સમજાવો। તો માંગને અસર કરતા પરિબળો એને મુખ્ય 2 વિભાગમાં વહેંચવામાં આવે। એક વસ્તુની કિંમત અને કિંમત સિવાયના પરિબળ એટલે એનું બીજું નામ અન્ય પરિબળો। કિંમત સિવાયના પરિબળો એટલે એને અન્ય પરિબળો કહેવાય। એટલે માંગને અસર કરતા પરિબળોને મુખ્ય 2 વિભાગમાં વહેંચવામાં આવે। વસ્તુની કિંમત અને અન્ય પરિબળો એટલે કિંમત સિવાયના પરિબળો। કિંમત સિવાયના કયા પરિબળો તો આપણે સમજી ગયા પહેલા પ્રશ્નમાં વ્યક્તિની પસંદગી, વ્યક્તિની આવક, ભવિષ્યના ભાવનો અંદાજ, વસ્તી અને વસ્તીના વય જૂથનું સ્વરૂપ અને સંબંધિત વસ્તુઓની કિંમત, એમાં અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ એની કિંમત એના વિશે આપણે સમજેલા। આ પોઈન્ટને આપણે એટલા માટે યાદ કરવા પડે કે માંગનું વિસ્તરણ સંકોચન એમાં અન્ય પરિબળો યથાવત રહે। યથાવત એટલે સ્થિર। માંગના નિયમમાં આપણે સમજાવેલું યથાવત એટલે સ્થિર, કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય એને સ્થિર કહેવાય। ધારણા કરવામાં આવેલી, માર્શલે ધારણા કરેલી, આવું આપણે માંગના નિયમમાં તમને સમજાવેલું। એટલે અહીંયા એમ કે છે કે અન્ય પરિબળો યથાવત રહે એટલે કે અન્ય પરિબળો એ સ્થિર રહે, અન્ય પરિબળોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય। તો ફેરફાર તેમાં થાય કિંમતમાં। અસર કરતા પરિબળો 2, કિંમત અને અન્ય પરિબળો।
એટલે વિસ્તરણ સંકોચનમાં અન્ય પરિબળો સ્થિર રહે, યથાવત રહે અને બદલાય માત્ર કયું પરિબળ? તો કે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય. ફેરફાર એટલે કિંમતમાં વધારો પણ થાય, કિંમતમાં ઘટાડો પણ થાય, એને ફેરફાર કહેવાય. ફેરફારમાં બંને હોઈ શકે, કિંમત વધે પણ ખરા અને કિંમત ઘટે પણ ખરા, બંને આવે. એટલે અન્ય પરિબળો એ યથાવત રહે. હવે હું અન્ય પરિબળ બોલું એટલે વ્યક્તિની પસંદગી, વ્યક્તિની આવક, ભવિષ્યના ભાવનો અંદાજ, વસ્તી અને વસ્તીના વય જૂથનું સ્વરૂપ, સંબંધિત વસ્તુઓની કિંમત એ સ્થિર રહે છે. કિંમતમાં ફેરફાર થાય એટલે વસ્તુની કિંમતમાં વધારો થાય અથવા તો ઘટાડો થાય. એટલે અન્ય પરિબળો એ યથાવત રહે અને વસ્તુની કિંમતમાં ફેરફાર થાય. પરિણામે જો વસ્તુની માંગ વધે તો એને વસ્તુની માંગનું વિસ્તરણ કહેવાય અને વસ્તુની માંગ ઘટે તો એને વસ્તુની માંગનું સંકોચન કહેવાય. એટલે વિસ્તરણ સંકોચનની અંદર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અન્ય પરિબળો એ સ્થિર રહે છે. બદલાય છે શું? તો કે માત્ર વસ્તુની કિંમત બદલાય, કિંમતમાં વધારો થાય. ખાસ સમજો, વસ્તુની કિંમત વધે તો વસ્તુની માંગ ઘટે, કિંમત વધવાથી વસ્તુની માંગ ઘટે એને માંગનું સંકોચન કહેવાય. કિંમત ઘટે તો વસ્તુની માંગ વધે, કિંમત ઘટવાથી વસ્તુની માંગ વધે એને માંગનું વિસ્તરણ કહેવાય. પણ ખાસ સમજો, અન્ય પરિબળો એ સ્થિર રહે, કિંમતમાં ફેરફાર થાય એટલે વસ્તુની કિંમત ઘટે તો વસ્તુની માંગ વધે એને માંગનું વિસ્તરણ કહેવાય. અને વસ્તુની કિંમત છે એ વધે તો વસ્તુની માંગ ઘટે એને માંગનું સંકોચન કહેવાય. તો વિસ્તરણ સંકોચન એમાં અન્ય પરિબળો સ્થિર રહે, કિંમતમાં ફેરફાર થાય, કિંમત ઘટે તો વસ્તુની માંગ વધે એને માંગનું વિસ્તરણ કહેવાય, કિંમત વધે તો વસ્તુની માંગ ઘટે એને માંગનું સંકોચન કહેવાય. બીજો પોઈન્ટ, વિસ્તરણ સંકોચનમાં જે ફેરફારો થાય છે એટલે કે વસ્તુની માંગ વધે ઘટે એનું મુખ્ય કારણ કિંમતના ફેરફારો છે. શું કામ? તો કે વિસ્તરણ સંકોચનમાં અન્ય પરિબળો તો સ્થિર છે, અન્ય પરિબળો બદલાતા નથી. વિસ્તરણ સંકોચન એ કિંમતના ફેરફારો આધારિત છે. આ યાદ રાખજો. વસ્તુની કિંમત વધે પરિણામે વસ્તુની માંગ ઘટે એને સંકોચન કહેવાય અને વસ્તુની કિંમત ઘટે પરિણામે વસ્તુની માંગ વધે એને વિસ્તરણ કહેવાય. એટલે માંગનું જે વિસ્તરણ થાય છે, માંગનું જે સંકોચન થાય એ કિંમતના ફેરફારો ઉપર આધારિત હોય છે. કારણ કે અન્ય પરિબળો તો સ્થિર છે, આપણે લખ્યું અન્ય પરિબળો યથાવત. એટલે વિસ્તરણ સંકોચન માંગનું જે થાય એ કિંમતના ફેરફારો ઉપર આધારિત હોય છે, અન્ય પરિબળો તો સ્થિર ધારેલા હોય છે. હવે માંગનું વિસ્તરણ સંકોચન આપણે આકૃતિ સહિત સમજાવવાનું છે. એટલે સૌથી પહેલા આપણે એક ઉદાહરણ લીધું, એ ઉદાહરણ ઉપરથી આપણે આકૃતિ દોરી અને આકૃતિ ઉપરથી આપણે વિશ્લેષણ કરીશું. એટલે આપણો આ પ્રશ્ન એ પૂર્ણ થશે. ઉદાહરણ,
તમે કોઈ પણ લઈ શકો. મેં માંગના નિયમમાં કીધું તું ઉદાહરણ ગોખવાનું નહીં, પણ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, આ બાબતનું પાલન થવું જોઈએ. હવે વ્યસ્ત સંબંધ એટલે તમને બરાબર સમજાઈ ગયું હશે કે વસ્તુની કિંમત જો આપણે વધારીએ તો વસ્તુની માંગ ઘટાડવાની, અને વસ્તુની કિંમત આપણે ઘટાડીએ તો વસ્તુની માંગ વધારવાની. એક ચલરાશિ વધે તો બીજી ચલરાશિ ઘટે, એવી રીતે આપણે કોઈ પણ ઉદાહરણ લેવાનું. અહીંયા આપણે ઉદાહરણમાં વસ્તુની કિંમત એ રૂપિયામાં લીધી છે, 10 રૂપિયા, 20 રૂપિયા અને 30 રૂપિયા. એટલે વસ્તુની કિંમત અહીંયા વધતી જાય છે. વસ્તુની માંગ એકમમાં લીધી એટલે કિંમત વધે તો સ્વાભાવિક રીતે વસ્તુની માંગ ઘટે. એટલે માંગ ઘટશે, કિંમત છે બરાબર એ વધે છે. કિંમત વધતી જાય છે 10, 20 અને 30, એટલે વસ્તુની માંગ ઘટે છે 300, 200 અને 100 એકમ. 10 રૂપિયા કિંમતે વસ્તુની માંગ 300 એકમ, કિંમત વધે 20 રૂપિયા થાય તો વસ્તુની માંગ ઘટે. વ્યસ્ત સંબંધ, કિંમત વધી માંગ ઘટી. વસ્તુની કિંમત વધીને 30 રૂપિયા થાય, કિંમત વધી એટલે વસ્તુની માંગ ઘટી. માંગ 200 એકમથી ઘટીને 100 એકમ. હવે માંગના નિયમમાં મેં તમને કીધેલું કે આપણે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ સમજવાનો હોય, એટલે વસ્તુની જે કિંમત હોય એ હંમેશા વાય ધરી ઉપર લેવાની હોય. ઊભી ધરી એને વાય ધરી કહેવાય. એટલે વસ્તુની કિંમત રૂપિયામાં એ આપણે વાય ધરી ઉપર લેવી પડે, અને વસ્તુની માંગ એકમમાં એ આપણે આડી ધરી એટલે એક્સ ધરી ઉપર લેવી પડે. વસ્તુની માંગ એકમમાં, વસ્તુની કિંમત રૂપિયામાં. આને કયો સંબંધ કહેવાય? કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ કહેવાય. વાય ધરી ઉપર જે ચલરાશિ લીધી હોય એ પહેલા બોલાય, અને એક્સ ધરી ઉપર જે ચલરાશિ લીધી હોય એ પછી બોલાય. આમ ન બોલાય માંગ અને કિંમત વચ્ચેનો સંબંધ, તો ખોટું. વાય ધરી ઉપર જે ચલરાશિ લીધી હોય એ પહેલા બોલાય. એટલે વાય ધરી ઉપર આપણે ચલરાશિ લીધી કિંમત, એટલે પહેલા કિંમત બોલાય, અને એક્સ ધરીની ચલરાશિ એ માંગ એ પછી બોલાય. એટલે શું બોલાય? કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ. તો કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ એ આપણે આકૃતિમાં લીધેલો છે. જેમ વસ્તુની કિંમત વધે એમ વસ્તુની માંગ ઘટે. 10 રૂપિયાથી કિંમત શરૂ કરી અને 30 રૂપિયાએ આપણે અહીં કિંમત પૂરી કરી, એટલે કિંમત એ આપણે દર્શાવી 10 રૂપિયા, 20 રૂપિયા અને 30 રૂપિયા. 10, 20 અને 30 વસ્તુની કિંમત રૂપિયામાં. વસ્તુની માંગ વધુમાં વધુ 300 એકમ, ઓછામાં ઓછી 100 એકમ. એટલે 100 થી આપણે શરૂ કરીએ. 100, 200 અને 300 વસ્તુની માંગ. મેં માંગના નિયમમાં કીધું તું, ફરી એક વખત કહું છું. આડી ધરી એને એક્સ ધરી કહેવાય, ઊભી ધરી એને વાય ધરી કહેવાય. આડી ધરી અને ઊભી ધરી જ્યાં છેદે એને ઉગમ બિંદુ કહેવાય. ઉગમ બિંદુને અંગ્રેજીમાં ઓરિજિન કહેવાય, એટલે અહીં ઓ દર્શાવેલ છે. ઉગમ બિંદુથી શરૂઆત થાય આકૃતિની, એટલે 100 પહેલા આવે, પછી 200 આવે, પછી 300 આવે. ઉગમ બિંદુથી શરૂઆત થાય. ઉગમ બિંદુથી આકૃતિની શરૂઆત થાય એટલે પહેલા 10 આવે, પછી 20 ને ઉપર 30. અહીં ઉપર 10 ન આવે, કારણ કે આકૃતિની શરૂઆત ઉગમ બિંદુથી થાય. એટલે જે નાની સંખ્યા હોય પહેલા આવે અને મોટી સંખ્યા હોય છેલ્લે આવે, એ તમારે યાદ રાખવું પડે.
અહીં નાની સંખ્યા 10 છે એટલે પહેલા આવે ઉગમ બિંદુથી, અને મોટી સંખ્યા 30 એટલે એ છેલ્લે આવે. અહીં ઉગમ બિંદુથી નાની સંખ્યા 100 એટલે એ પહેલા આવે, અને મોટી સંખ્યા 300 એટલે એ છેલ્લે આવે. હવે વસ્તુની કિંમત 10, 20 અને 30 રૂપિયા એ વાય ધરી ઉપર આપણે દર્શાવી દીધી, અને વસ્તુની માંગ એકમમાં 100, 200 અને 300 એકમ એ આડી ધરી એક્સ ધરી ઉપર આપણે વસ્તુની માંગ દર્શાવી દીધી. હવે 10 રૂપિયા કિંમત હોય ત્યારે વસ્તુની માંગ 300 એકમ. ખાસ સમજો, અહીંયા 10 રૂપિયા કિંમત વાય ધરી ઉપર છે ત્યારે માંગ 300 એકમ, વસ્તુની માંગ એક્સ ધરી ઉપર 300 એકમ એટલે 300 એકમ સી બિંદુ દ્વારા વ્યક્ત થાય છે. ખાસ સમજો, સી બિંદુએ નીચેની તરફ વસ્તુની માંગ આવે અને વસ્તુની કિંમત એ ડાબી બાજુ તમારે જોવાની હોય. ડાબી બાજુ તમે જો 10 રૂપિયા જે વસ્તુની કિંમત છે, નીચેની તરફ તમે જો 300 એકમ જે વસ્તુની માંગ છે, તો 10 રૂપિયા કિંમત, 300 એકમ વસ્તુની માંગ એટલે મેં અહીંયા પોઈન્ટ મૂક્યો. પોઈન્ટ મૂકી દેવાનો, ખાલી પોઈન્ટ જ મૂકવાનો. 20 રૂપિયા કિંમતે વસ્તુની માંગ 200 એકમ, કિંમત તમારે ડાબી બાજુ જોવાની એટલે 20 રૂપિયા કિંમત, ડાબી બાજુ તમે જો 20 રૂપિયા છે, નીચેની તરફ વસ્તુની માંગ આવે 200 એકમ એટલે અહીંયા પોઈન્ટ મૂક્યો. અત્યારે ખાલી હું પોઈન્ટ જ મૂકું છું, તમે એવું માનજો. વસ્તુની કિંમત 30 રૂપિયા હોય ત્યારે વસ્તુની માંગ 100 એકમ. જેમ વસ્તુની કિંમત વધે એમ વસ્તુની માંગ ઘટે. એટલે વસ્તુની કિંમત 30 રૂપિયા પોઈન્ટ છે એની ડાબી બાજુ તમે જો એટલે 30 રૂપિયા, નીચેની તરફ જો એટલે માંગ આવે 100 એકમ. તો અહીંયા પોઈન્ટ મૂક્યો 100 એકમ માંગ, 30 રૂપિયા કિંમત. અહીંયા પોઈન્ટ મૂક્યો 200 એકમ માંગ, 20 રૂપિયા કિંમત. એક પોઈન્ટ અહીંયા મૂક્યો 300 એકમ માંગ અને 10 રૂપિયા કિંમત. એટલે આ જે 3 પોઈન્ટ મૂક્યા એ પોઈન્ટને આપણે સ્કેલની મદદથી જોડી દેવાના. પોઈન્ટને સ્કેલની મદદથી જોડી દેવાના એટલે એમાંથી જે રેખા પસાર થાય એને માંગ રેખા કહેવાય. એટલે માંગ રેખાને આપણે ડીડી નામ આપશું, કારણ કે અંગ્રેજીમાં માંગ રેખા એને ડિમાન્ડ લાઈન કહેવાય. એટલે ડી સંજ્ઞા આપી. એટલે આકૃતિમાં ડીડી રેખા એ માંગ રેખા છે. જે પોઈન્ટ હતા અહીંયા મેં બિંદુના નામ આપી દીધા એ, બી અને સી. બરાબર. આજે મેં તમને પોઈન્ટ કેવી રીતે મુકાય એ પણ સમજાવ્યું કે 10 રૂપિયા કિંમતે વસ્તુની માંગ 300 એકમ એટલે જે આ કિંમત અને માંગ બંને ભેગા થાય ત્યાં પોઈન્ટ તમારે મૂકવો પડે. સી બિંદુએ તમે જુઓ કે માંગ 300 એકમ, નીચેની તરફ કિંમત 10 રૂપિયા એટલે અહીંયા પોઈન્ટ મૂકીએ એટલે માંગે બતાવે, કિંમતે બતાવે એટલે પોઈન્ટ અહીંયા આવે. બી બિંદુએ તમે જો કે વસ્તુની માંગ 200 એકમ, માંગ નીચેની તરફ, કિંમત ડાબી તરફ, વસ્તુની કિંમત 20 રૂપિયા એટલે અહીંયા પોઈન્ટ મૂક્યો. અહીંયા માંગ અને કિંમત બંને ભેગા થાય છે. એ બિંદુએ તમે નીચેની તરફ આવો એટલે વસ્તુની માંગ 100 એકમ, ડાબી તરફ જાઓ એટલે વસ્તુની કિંમત 30 રૂપિયા. એટલે આમે નિશાની એટલા માટે કરી કે તમે બરાબર સમજી શકો કે જ્યાં વસ્તુની માંગ અને કિંમત બંનેનું સંયોજન થાય ત્યાં તમારે પોઈન્ટ મૂકવાનો આવે. એટલે આ રીતે આપણે પોઈન્ટ મૂક્યા, પોઈન્ટને જોડી દીધા એટલે એમાંથી માંગ રેખા બની જેને ડીડી નામ આપવામાં આવ્યું. જે 3 પોઈન્ટ મૂક્યા એને એબીસી નામ આપ્યું. આકૃતિ બની ગઈ. હવે
આકૃતિ ઉપરથી આપણે વિશ્લેષણ સમજીએ. વિશ્લેષણ એ પણ ગોખવાની વસ્તુ નથી, ખાસ સમજો. વિશ્લેષણ ને બધી જનરલ બાબત છે, તમારે સમજવાની હોય, આ બાબત ગોખવાની ન હોય. પહેલો પોઈન્ટ આપણે વિશ્લેષણનો લખી શકીએ કે આકૃતિમાં આડી ધરી એટલે એક્સ ધરી ઉપર વસ્તુની માંગ એકમમાં દર્શાવવામાં આવી છે. ઊભી ધરી એટલે વાય ધરી ઉપર વસ્તુની કિંમત એ રૂપિયામાં દર્શાવવામાં આવી. આ પહેલો પોઈન્ટ પૂરો વિશ્લેષણનો, કે આકૃતિમાં એક્સ ધરી પર વસ્તુની માંગ એકમમાં દર્શાવવામાં આવી અને વાય ધરી પર વસ્તુની કિંમત એ રૂપિયામાં દર્શાવવામાં આવી. આ વિશ્લેષણનો પહેલો પોઈન્ટ પૂર્ણ થયો. બીજો પોઈન્ટ ડી રેખા માંગ રેખા છે. આપણે 3 પોઈન્ટ મૂક્યા, પોઈન્ટને જોડ્યા એટલે માંગ રેખા બની. એટલે ડી ડિમાન્ડ લાઈન, ડી રેખા એ માંગ રેખા છે. વિશ્લેષણનો બીજો પોઈન્ટ. હવે ખાસ સમજો, બી બિંદુ છે એને હું આધાર તરીકે લઉં છું. બી બિંદુને તમારે આ નથી કરવાનું, સમજાવવા માટે કરું છું. બી બિંદુને આપણે આધાર તરીકે લઈએ. ખાસ સમજો, વસ્તુની કિંમત 20 રૂપિયા હોય, બી બિંદુએ ડાબી બાજુ તમે આવો એટલે વસ્તુની કિંમત 20 રૂપિયા. નીચેની તરફ તમે આવો એટલે 200 એકમ, જે વસ્તુની માંગ કહેવાય. એટલે વસ્તુની કિંમત 20 રૂપિયા હોય ત્યારે વસ્તુની માંગ 200 એકમ છે. જે કયા બિંદુ દ્વારા વ્યક્ત થાય છે? તો કે બી બિંદુ દ્વારા વ્યક્ત થાય છે. એટલે બી બિંદુએ વસ્તુની કિંમત 20 રૂપિયા, વસ્તુની માંગ 200 એકમ, જે બી બિંદુ દ્વારા વ્યક્ત થાય છે, આને આપણે આધાર તરીકે લઈએ છીએ. પછી આપણે 10 રૂપિયા લઈશું તો વસ્તુની કિંમત ઘટી કહેવાય. 30 રૂપિયા લઈશું તો વસ્તુની કિંમત વધી કહેવાય. તો 3 પોઈન્ટ વિશ્લેષણના, કે આકૃતિમાં એક્સ ધરી પર વસ્તુની માંગ એકમમાં દર્શાવવામાં આવી, જ્યારે વાય ધરી પર વસ્તુની કિંમત એ રૂપિયામાં દર્શાવવામાં આવી. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ ડી રેખા એ માંગ રેખા છે. વિશ્લેષણનો બીજો પોઈન્ટ. આધાર તરીકે આપણે બી બિંદુ લીધું એટલે વસ્તુની કિંમત બી બિંદુએ 20 રૂપિયા, ત્યારે વસ્તુની માંગ 200 એકમ છે, જે બી બિંદુ દ્વારા વ્યક્ત થાય છે. હવે ધ્યાન આપજો, વસ્તુની કિંમત ઘટીને 10 રૂપિયા થઈ જાય. આધાર તરીકે આપણે 20 રૂપિયા કિંમત લીધી છે. વસ્તુની કિંમત 20 રૂપિયા હતી, એમાંથી 10 રૂપિયા થઈ જાય એટલે વસ્તુની કિંમતમાં ઘટાડો થયો કહેવાય. એટલે વસ્તુની કિંમત ઘટીને 10 રૂપિયા થાય. હવે ધ્યાન આપજો, 10 રૂપિયા એ સી બિંદુ છે. સી બિંદુએ માંગ કેટલી? 300 એકમ. એટલે મેં લખ્યું કે વસ્તુની કિંમત ઘટીને 10 રૂપિયા થઈ જાય તો વસ્તુની માંગ વધીને 300 એકમ થાય. કિંમત ઘટે તો વસ્તુની માંગ વધે, આ યાદ રાખવાનું. એટલે વસ્તુની કિંમત ઘટીને 10 રૂપિયા સી બિંદુએ માંગ તમે જો 300 એકમની છે. એટલે મેં લખ્યું કે વસ્તુની કિંમત છે એ ઘટીને 10 રૂપિયા થઈ તો વસ્તુની માંગ એ વધીને 300 એકમ થઈ. વધીને શું કામ? 20 રૂપિયા 200 એકમ માંગ હતી, 20 રૂપિયા કિંમત હતી ત્યારે વસ્તુની માંગ 200 એકમ હતી. વસ્તુની કિંમત 10 રૂપિયા થઈ એટલે તમે આમ આગળ આવો
એટલે સી બિંદુ આવે, સી બિંદુએ નીચેની તરફ આવો એટલે માંગ 300 એકમ થઈ ગઈ, એટલે વસ્તુની કિંમત ઘટીને 10 રૂપિયા થઈ ગઈ તો વસ્તુની માંગ વધીને 300 એકમ થઈ, બરાબર 200 એકમ માંથી 300 એકમ એટલે માંગમાં કેટલા એકમનો વધારો થયો? 100 એકમ માંગ વધી, 100 એકમ માંગ વધી એટલે એને કહેવાય માંગનું વિસ્તરણ. વિસ્તરણ એટલે વધારો, પણ ફેર છે કે અન્ય પરિબળો સ્થિર હોય, કિંમત ઘટે, પરિણામે વસ્તુની માંગ વધે એને માંગનું વિસ્તરણ કહેવાય. જેને માંગનું વિસ્તરણ કહેવાય. માંગનું વિસ્તરણ થવાથી બી બિંદુ પોતાના સ્થાનથી સી બિંદુ તરફ ગતિ કરે છે. ખાસ સમજજો, કારણ કે 10 રૂપિયા કિંમતે સી બિંદુ છે એટલે બી બિંદુ પોતાના સ્થાનથી કઈ બાજુ ખસ્યું? જમણી બાજુ. બી બિંદુ પોતાના સ્થાનથી નીચેની તરફ ખસ્યું એટલે જ્યારે માંગ રેખા પરનું બિંદુ પોતાના સ્થાનથી જમણી બાજુ ખસે, નીચેની તરફ ખસે એટલે એને માંગનું વિસ્તરણ કહેવાય. એટલે આપણે આવી નિશાની અહીં કરી છે કે માંગ રેખા પરનું બિંદુ જમણી બાજુ ખસે, નીચેની તરફ ખસે તો એને વિસ્તરણ કહેવાય. તો ચોથો પોઈન્ટ સમજાઈ ગયો હશે કે વસ્તુની કિંમત 20 રૂપિયા હતી એની બદલે 10 રૂપિયા થઈ ગઈ એટલે વસ્તુની કિંમત ઘટી ગઈ. વસ્તુની કિંમત ઘટી ગઈ એટલે વસ્તુની માંગ વધી ગઈ. સી બિંદુએ તમે નીચેની તરફ આવો એટલે વસ્તુની માંગ 300 એકમ. 20 રૂપિયાએ 200 એકમ માંગ હતી, હવે 300 એકમ થઈ ગઈ એટલે વસ્તુની માંગ છે એમાં 100 એકમનો વધારો થયો. વસ્તુની માંગ વધી એટલે એને માંગનું વિસ્તરણ કહેવાય. એટલે બી બિંદુ છે એ પોતાના સ્થાનથી જમણી બાજુ ખસશે, સી બિંદુ તરફ નીચેની તરફ ખસશે એટલે એને માંગનું વિસ્તરણ કહેવાય. તો વસ્તુની કિંમત ઘટીને 10 રૂપિયા થાય ત્યારે વસ્તુની માંગ વધીને 300 એકમ થાય, જેને માંગનું વિસ્તરણ કહેવાય. માંગનું વિસ્તરણ થશે એટલે બી બિંદુ સી બિંદુ તરફ જશે, બરાબર. અને છેલ્લો પોઈન્ટ અહીંયા આપણે કિંમતનો ઘટાડો લીધો, હવે આપણે કિંમતનો વધારો લઈશું. કિંમતનો વધારો લઈએ એ પહેલા આપણે આ ચેકી નાખીએ એટલે તમને બરાબર સમજાય. આધાર તરીકે આપણે કયું બિંદુ લીધું છે? બી બિંદુ. 20 રૂપિયા કિંમત અને 200 એકમ માંગ એ આપણે આધાર તરીકે લીધી છે. હવે માનો કે વસ્તુની કિંમત વધીને 30 રૂપિયા થઈ જાય. 30 રૂપિયા કિંમત એ બિંદુ દ્વારા વ્યક્ત થાય. એ બિંદુમાં તમે નીચેની તરફ આવો એટલે વસ્તુની માંગ બતાવે, ડાબી બાજુ તમે જાઓ એટલે કિંમત બતાવે. એટલે ધ્યાન આપજો, વસ્તુની કિંમત વધીને 30 રૂપિયા થાય. 20 રૂપિયા કિંમત હતી એની બદલે 30 રૂપિયા થઈ ગઈ એટલે 10 રૂપિયા વસ્તુની કિંમત વધી ગઈ. એટલે વસ્તુની કિંમત વધીને 30 રૂપિયા થાય તો વસ્તુની માંગ ઘટીને 100 એકમ થાય. 20 રૂપિયા કિંમતે માંગ 200 એકમ હતી, કિંમત વધીને 30 રૂપિયા થઈ એટલે માંગ તમે જો નીચેની તરફ આવો એટલે 100 એકમ થઈ ગઈ. તો 200 એકમ માંગ હતી એની 100 એકમ થઈ ગઈ એટલે 100 એકમ એ વસ્તુની માંગમાં શું થયું કહેવાય? ઘટાડો. એટલે વસ્તુની કિંમત વધીને 30 રૂપિયા થાય તો વસ્તુની માંગ ઘટીને 100 એકમ થઈ ગઈ. વસ્તુની માંગ ઘટી એટલે એને કહેવાય માંગનું સંકોચન. વસ્તુની માંગ ઘટે એટલે એને સંકોચન કહેવાય, માંગ વધે તો એને વિસ્તરણ કહેવાય. એટલે વસ્તુની માંગનું સંકોચન થયું. વસ્તુની માંગનું સંકોચન થયું એટલે બી બિંદુ છે એ પોતાના સ્થાનથી ડાબી તરફ જશે. ડાબી તરફ કયું બિંદુ આવશે? તો કે એ બિંદુ.
તો એ બિંદુ દ્વારા વ્યક્ત થાય. એટલે એ બિંદુ તમે જો બી બિંદુ થી ડાબી બાજુ છે એટલે સંકોચન કહેવાય. એટલે બી બિંદુ છે એ પોતાના સ્થાનથી ડાબી તરફ ખસે તો સંકોચન થાય, અને બી બિંદુ પોતાના સ્થાનથી જમણી બાજુ ખસે તો એને વિસ્તરણ કહેવાય. તો છેલ્લા પોઈન્ટમાં આપણે એવું સમજ્યા કે વસ્તુની કિંમત વધીને 20 માંથી 30 રૂપિયા થાય તો વસ્તુની માંગ 200 એકમ હતી એ ઘટીને 100 એકમ થઈ ગઈ, જેને માંગનું સંકોચન કહેવાય. માંગનું સંકોચન થાય એટલે માંગ રેખા પરનું બી બિંદુ એ પોતાના સ્થાનથી એ બિંદુ તરફ ગતિ કરે. એટલે બી બિંદુ ડાબી તરફ ગતિ કરે તો સંકોચન, બી બિંદુ જમણી બાજુ ગતિ કરે તો વિસ્તરણ કહેવાય. તો સમજાઈ ગયું હશે માંગનું વિસ્તરણ સંકોચન. આખો પ્રશ્ન એ તમારે ટૂંકમાં કેવી રીતે યાદ રાખવાનું એના માટે હું વ્યાખ્યા બોલું છું. માનો કે પ્રશ્ન પૂછાય કે માંગનું વિસ્તરણ એટલે શું, તો તમારે આવું લખવાનું, બરાબર ધ્યાનથી સાંભળજો. અન્ય પરિબળો યથાવત રહે, વસ્તુની કિંમતમાં ફેરફાર થાય અને વસ્તુની માંગ વધે તો એને માંગનું વિસ્તરણ કહેવાય. માંગનું સંકોચન એટલે શું, તો કે અન્ય પરિબળો યથાવત રહે, વસ્તુની કિંમતમાં ફેરફાર થાય અને વસ્તુની માંગ ઘટે તો એને માંગનું સંકોચન કહેવાય. આટલું યાદ રાખજો. અન્ય પરિબળ સ્થિર રહે, વસ્તુની કિંમતમાં ફેરફાર થાય અને વસ્તુની માંગ વધે, પરિણામે માંગ રેખા પરનું બિંદુ પોતાના સ્થાનથી જ્યારે જમણી બાજુ ખસે એટલે એને માંગનું વિસ્તરણ કહેવાય. અન્ય પરિબળો સ્થિર રહે, વસ્તુની કિંમતમાં ફેરફાર થાય અને વસ્તુની માંગ ઘટે તો માંગ રેખા પરનું બિંદુ પોતાના સ્થાનથી જ્યારે ડાબી તરફ ખસે એટલે એને સંકોચન કહેવાય. આકૃતિમાં આપણે જોયું કે 10 રૂપિયા કિંમતે વસ્તુની માંગ 300 એકમ સી બિંદુએ માંગ વધી ગઈ એટલે માંગ રેખા પરનું બી બિંદુ એ જમણી બાજુ ખસ્યું એટલે વિસ્તરણ. વસ્તુની કિંમત 30 રૂપિયા થઈ ગઈ તો વસ્તુની માંગ 100 એકમ થઈ ગઈ એટલે માંગ રેખા પરનું બી બિંદુ પોતાના સ્થાનથી ડાબી તરફ ખસ્યું એટલે સંકોચન. તો અહીંયા માંગનું વિસ્તરણ સંકોચન એ પ્રશ્ન પૂર્ણ થયો. એક વખત વાક્ય રચના બોલી દઉં. અન્ય પરિબળો યથાવત રહે. અન્ય પરિબળ એટલે વ્યક્તિની પસંદગી, વ્યક્તિની આવક, ભવિષ્યના ભાવનો અંદાજ, વસ્તી અને વસ્તીના વય જૂથનું સ્વરૂપ, સંબંધિત વસ્તુની કિંમત એ સ્થિર રહે અને કિંમતમાં વધારો ઘટાડો થાય. ફેરફાર એટલે વધારો ઘટાડો, એટલે અન્ય પરિબળો સ્થિર રહે, કિંમતમાં વધારો ઘટાડો થાય અને પરિણામે વસ્તુની માંગ વધે તો એને માંગનું વિસ્તરણ કહેવાય. વસ્તુની માંગ ઘટે તો એને માંગનું સંકોચન કહેવાય. એટલે વિસ્તરણ સંકોચનમાં અન્ય પરિબળો સ્થિર હોય છે, કિંમત બદલાય છે, વસ્તુની કિંમત વધે તો વસ્તુની માંગ ઘટે એટલે માંગનું સંકોચન કહેવાય, અને વસ્તુની કિંમત ઘટે તો વસ્તુની માંગ વધે એને માંગનું વિસ્તરણ કહેવાય. બીજો પોઈન્ટ કે માંગનું વિસ્તરણ સંકોચન છે એમાં અન્ય પરિબળો તો સ્થિર હોય છે એટલે માંગનું વિસ્તરણ સંકોચન એમાં કિંમત બદલાય છે એટલે કિંમતના ફેરફારો આધારિત એ માંગનું વિસ્તરણ સંકોચન હોય છે. ઉદાહરણ ગોખવાનું નથી. કિંમત વધે તો માંગ ઘટે. એ જ બાબત આપણે આકૃતિમાં લીધી. વાય ધરી ઉપર કિંમત લેવાની, એક્સ ધરી ઉપર માંગ. ઉગમ બિંદુથી શરૂ થાય એટલે 100, 200, 300, 10, 20, 30 પોઈન્ટ મૂકી માંગ રેખા આપણે દોરી. વિશ્લેષણ કર્યું કે આકૃતિમાં એક્સ ધરી પર વસ્તુની માંગ દર્શાવી એકમમાં, વાય ધરી પર વસ્તુની કિંમત એ રૂપિયામાં દર્શાવી. ડીડી રેખા એ માંગ રેખા છે,
20 રૂપિયા એટલે બી બિંદુ આપણે આધાર તરીકે લીધું. બી બિંદુએ વસ્તુની કિંમત 20 રૂપિયા, વસ્તુની માંગ 200 એકમ છે. વસ્તુની કિંમત ઘટીને 10 રૂપિયા થાય ત્યારે વસ્તુની માંગ વધીને 300 એકમ થાય, જે સી બિંદુ દ્વારા વ્યક્ત થાય છે. બરાબર, એટલે જેને માંગનું વિસ્તરણ કહેવાય. માંગનું વિસ્તરણ થાય એટલે માંગ રેખા પરનું બી બિંદુ પોતાના સ્થાનથી જમણી બાજુ ખસે, બરાબર નીચેની તરફ ખસે એટલે એને માંગનું વિસ્તરણ કહેવાય. વસ્તુની કિંમત 30 રૂપિયા થાય, 20 માંથી 30, બરાબર, તો એ બિંદુ દ્વારા વ્યક્ત થાય છે ત્યારે વસ્તુની માંગ ઘટીને 200 એકમ માંથી 100 એકમ થાય છે. વસ્તુની માંગ ઘટે એને માંગનું સંકોચન કહેવાય. માંગનું સંકોચન થાય એટલે બી બિંદુ એ બિંદુ તરફ ગતિ કરે, એટલે પોતાના સ્થાનથી ડાબી તરફ અથવા તો ઉપરની તરફ ગતિ કરે, જેને કહેવાય માંગનું સંકોચન. તો સમજાઈ ગયું હશે કે વિસ્તરણ સંકોચનની અંદર અન્ય પરિબળો સ્થિર હોય, કિંમત એમાં વધારો ઘટાડો થાય, કિંમતમાં વધારો ઘટાડો થવાથી માંગ વધે તો વિસ્તરણ કહેવાય, માંગ ઘટે તો સંકોચન કહેવાય. વિસ્તરણ હશે એટલે માંગ રેખા પરનું બિંદુ પોતાના સ્થાનથી જમણી બાજુ ખસશે, અને સંકોચન હશે તો માંગ રેખા પરનું બિંદુ પોતાના સ્થાનથી ડાબી તરફ ખસશે. આના પછીનો પ્રશ્ન આપણે સમજીશું. વસ્તુની માંગનો વધારો ઘટાડો એ આનાથી વિરુદ્ધમાં હશે, એટલે આ પ્રશ્ન બરાબર યાદ રાખજો. એટલે આના ઉપરથી તમને વધારો ઘટાડો સમજવામાં એ સહેલું બનશે. નવો પ્રશ્ન એ આપણે પછીના લેક્ચરમાં લઈશું.